જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાએ ટિકિટ માટે પૈસાના વહીવટનો આરોપ ફગાવ્યો છે। ભાજપની 3 મહિલા કાર્યકર્તાના આક્ષેપ પર ચંદુ મકવાણાની પ્રતિક્રિયા સામે આવી। ભાજપનો દરેક કાર્યકર્તા ટિકિટની માંગણી કરતો હોય છે। ચંદુ મકવાણાએ કહ્યું કે દરેક લોકોને ટિકિટ મળી શકે નહીં અને ટિકિટ ન મળવાથી થોડો અસંતોષ હોય છે। 2 દિવસમાં અસંતોષ દૂર થતો હોય છે અને 2 દિવસ પછી તમામ કાર્યકર્તા તન મન ધનથી કરે છે ભાજપનું કામ। બધા માંગતા હોય છે ત્યારે થોડો ઘણો અસંતોષ હોય છે, પરંતુ 2 દિવસ બાદ કોઈ પણ કાર્યકર્તા ક્યાંય અસંતોષ નથી। બધા ખંભે ખંભા મિલાવી તન મન અને ધનથી ભારતીય જનતા પાર્ટીનું કામ કરી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ તરીકે જયારે કોઈ પણ નગર કે ગામમાં અમે જતા હોય ત્યારે સહજ ભાવથી અમારું ફટાકડા ઢોલ શરણાઈ અને નગારાથી સ્વાગત થતું હોય છે। એ મુજબ કેશોદ પણ આ રામ મંદિરની જ્યાં મૂર્તિ છે, ડોક્ટર બાબા સાહેબના આંબેડકરની જ્યાં પ્રતિમા છે, ત્યાં પાર્કિંગમાં હું જયારે મારા આરાધ્ય દેવ ભગવાન રામ અને હું અનુસૂચિત જાતિ સમાજમાંથી આવું છું તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના આશીર્વાદ લેવા આવ્યા ત્યારે કોઈને પણ નડતરરૂપ ન થાય એવી રીતના સાહેબના પાર્કિંગમાં મારી જન્મ